વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા ખાતે આવેલી SSV2 શાળા ખાતે પણ બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને આ પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા માટે તેમના વાલીઓ પણ પહોંચ્યા છે। વાલીઓ પણ ખૂબ જ ચિંતામાં હોય પોતાના બાળકોના બોર્ડની પરીક્ષા માટે। તેઓ દ્વારા પણ પોતાના બાળકોને આશીર્વાદ પાઠવવામાં આવી રહ્યા છે। SSV2 શાળા ખાતે ધોરણ 10ની પરીક્ષા જ્યારે આજથી શરૂ થઈ હોય બોર્ડની અને તેનું પ્રથમ પેપર ગુજરાતીનું હોય એટલે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી ગયા છે। ત્યાં તેમના વાલીઓને મળી અને પછી પરીક્ષા કેન્દ્ર ખાતે આ વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો છે, જ્યાં વોર્ડ નંબર 16ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। તેમનું મોઢું મીઠું કરાવી કંકુ તિલક લગાવી અને તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર, વડોદરા શહેરની અંદર આજે જે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થવાની હોય ત્યારે આજે વાઘોડિયા રોડ ઉપર SSV2 ખાતે વાલી મિત્રો વિદ્યાર્થીઓ સાથે આજે પહોંચી ગયા છે। તેમના મનમાં પણ તેમના વિદ્યાર્થી ખૂબ જ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થાય અને પોતાના ઘર માટે અને દેશ માટે કંઈક કરે તેવી ઈચ્છા સાથે આજે વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો પધાર્યા છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16ના પણ પ્રતિનિધિઓ અહીંયા આગળ હાજર છે ત્યારે તેમની સાથે વાત કરીશું। શું સાહેબ આજનો કાર્યક્રમ શું છે? વોર્ડ નંબર 16 ભારતીય જનતા પાર્ટી તથા હું પૂર્વ બોર્ડ મેમ્બર પણ હતો। સૌ 15,20,000 ઉપરાંત બાળકો જે ગુજરાતની અંદર આજે પરીક્ષા આપી રહ્યા છે એમને સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ। પરીક્ષાના ડર વગર આપ સૌ પરીક્ષા આપો। પરીક્ષા એક પગથિયું છે, એ આપણો વિકાસનો એન્ડ નથી। એટલે મિત્રો આપણે સૌએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાના માહોલની અંદર શાંતિની પરીક્ષા આપીએ અને સૌ વિદ્યાર્થીઓ ફરીથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ।